અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પર નાર્કોટિક્સ કરવા માટેની માગણી કરી છે એમની પોતાની. ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા. ફાઇલની ધરપકડ રાત્રે કરી, કોના કહેવાથી કરી, અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ. આ સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી. પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે, એમનો સિવિલ કોડ ભૂલી ગયા છે. ત્યારે જજની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે. મારે તો કહેવું છે સૌપ્રથમ આપની ચેનલ મારફત કે સૌપ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કો ટેસ્ટ કરવામાં આવે. મારતા પ્લેને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી, એના ફોન રેકોર્ડ કરી તપાસ કરવામાં આવી. ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી હતી. ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આ રીત બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે?